જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બધા જીવનમાં એક એવા વળાંકની રાહ જોતા હોઈએ છીએ જ્યાં બધી જ મુશ્કેલીઓનો અંત આવી જાય અને જિંદગી એકદમ સ્મૂધ સરળ થઈ જાય. પરંતુ શું ખરેખર એવો કોઈ સમય આવે ખરો? આ પ્રશ્નનો ઉત્તર આપતી એક અદ્ભુત અને પ્રેરણાદાયી લોકકથા સાંભળીશું જે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે તેવી છે. એક સંતે ગાયોના ઉદાહરણ દ્વારા આપ્યો એક આંખ ઉઘાડનારો જવાબ. તો આ વાર્તા છે એક એવા માણસને જે આખો દિવસ ચિંતાઓથી ઘેરાયેલો રહેતો હતો. આર્થિક તંગી, રોજ બરોજના પારિવારિક ઝઘડા અને ભવિષ્યની અસલામતીના કારણો તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક દિવસ તે વિસ્તારમાં એક સિદ્ધ સંત પધાર્યા. તેમની ખ્યાતિ સાંભળીને આ નિરાશ વ્યક્તિ પણ પોતાની સમસ્યાઓનું પોટલું લઈને તેમની પાસે પહોંચ્યો. તેણે કરગરીને કહ્યું, મહારાજ, હું આ રોજની નાની મોટી પરેશાનીઓથી થાકી ગયો છું. મને કોઈ એવો ચમત્કારી ઉપાય બતાવો કે મારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ એકસાથે ગાયબ થઈ જાય. સંતે તેની વાત શાંતિથી સાંભળી અને સ્મિત સાથે કહ્યું, હું તને રસ્તો ચોક્કસ બતાવીશ, પણ તે પહેલાં તારે મારું એક નાનું કામ કરવું પડશે. આજે રાત્રે તારે મારી ગૌશાળાની બધી ગાયોની દેખરેખ રાખવાની છે. શરત માત્ર એટલી કે જ્યારે બધી ગાયો સૂઈ જાય ત્યારે જ તારે સૂવાનું છે. તે માણસને થયું કે આ તો બહુ સરળ કામ છે, પરંતુ ગૌશાળામાં રાત વિતાવતા જ તેને અસલી પરિસ્થિતિ સમજાઈ ગઈ. રાત વધી તેમ તેણે જોયું કે જ્યારે એક ગાય બેસે કે સૂવે ત્યાં બીજી ઊભી થઈ જાય છે. તે બીજીને બેસાડવા જાય ત્યાં ત્રીજી ગાય ઊભી થઈ જાય. આખી રાત આ જ ક્રમ ચાલતો રહ્યો. એક પણ એવો ક્ષણ ન આવ્યો જ્યારે બધી ગાયો એક સાથે સૂતી હોય. પરિણામે તે માણસ આખી રાત જાગતો રહ્યો અને સવારે એકદમ થાકેલો હારેલો સંત પાસે પાછો ફર્યો. સંતે પૂછ્યું, કેમ ભાઈ, રાત્રે ઊંઘ કેવી આવી? તેણે નિસાસું નાખીને કહ્યું, મહારાજ, હું એક પળ પણ સૂઈ શક્યો નથી. બધી ગાયો ક્યારેય એક સાથે સૂતી જ નથી. ત્યારે સંતે હસીને જીવનનું પરમ સત્ય સમજાવતા કહ્યું, ભાઈ, આપણું જીવન પણ આ ગૌશાળા જેવું જ છે અને સમસ્યાઓ આ ગાયો જેવી છે. જીવનમાં ક્યારેય એવો સમય નહીં આવે જ્યારે બધી જ મુશ્કેલીઓ એકસાથે શાંત થઈ જાય. એક પ્રશ્ન હલ થશે ત્યાં બીજો ઊભો જ હશે. તેથી સમસ્યાઓ પૂરી થવાની રાહ જોવામાં, જીવન બગાડવાને બદલે તેમની વચ્ચે જ જીવતા અને ખુશ રહેતા શીખવું એ જ સાચું જીવન વ્યવસ્થાપન છે. આ વાર્તા આપણને શું શીખવે છે? તો જો તમે પણ ઓવરથિંકિંગ એટલે કે તણાવથી ઘેરાયેલા હોવ તો આ કથામાંથી 4 મહત્વની વાતો શીખવા જેવી છે. પહેલી, વાસ્તવિકતાનો સ્વીકાર કરો. એ ભ્રમમાંથી બહાર નીકળી જાઓ કે જીવન ક્યારેય સમસ્યાઓ વગરનું બનશે. મુશ્કેલીઓને લાઈફનો એક ભાગ માની લેવાથી અડધું માનસિક દબાણ આપોઆપ હળવું થઈ જાય છે. બીજું છે, એક સમયે એક જ વસ્તુ પર ફોકસ કરવું. બધી મુશ્કેલીઓ એકસાથે હલ કરવાનો પ્રયાસ કરશો તો સ્ટ્રેસ વધશે. પ્રાથમિકતા નક્કી કરો અને ગૌશાળાની ગાયોની જેમ એક સમસ્યાઓને હેન્ડલ કરો. ત્રીજું છે, પરિણામથી મુક્ત થઈ વર્તમાનમાં જીવવું. ગઈકાલને બદલી શકાતી નથી અને આવતીકાલ આપણા નિયંત્રણમાં નથી. આજે તમે કેટલા ધૈર્ય અને સકારાત્મકતા સાથે પરિસ્થિતિનો સામનો કરો છો તેના પર જ તમારું સુખ આધારિત છે. ચોથું છે, ઇન્દ્રિયો અને મનનું સંતુલન. અપેક્ષાઓ મર્યાદિત રાખો. જ્યારે તમે બાહ્ય પરિસ્થિતિઓ પાછળ દોડવાનું બંધ કરીને ધ્યાન અને પ્રાણાયામ દ્વારા મનને અંતર્મુખી બનાવો છો ત્યારે અંદરથી એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. સમસ્યાઓથી ભાગવું એ કોઈ ઉકેલ નથી. તેનો હિંમતભેર સામનો કરવો એ જ વિજેતા બનવાની ચાવી છે. પોતાના આત્મવિશ્વાસને ડગવા ન દો, કારણ કે સંતુલિત મન જ સૌથી મોટી મુશ્કેલીને પણ સરળ બનાવી શકે છે. મિત્રો, તો આ હતી આજની કથા અને એમાંથી મળતી
શીખ જે આપણને જીવનમાં ઉતારવી જોઈએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.